જો મિત્રો આ ખાંડણી અને દસ્તો તમને બતાવી છે એ ઓરિજિનલ છે. આમાં છેલ્લૈયાને ખાંડ્યો હતો મિત્રો. અહીંયા છે છેલ્લૈયાનું હાલડું ચાલુ જુઓ. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે ભવનાથ મંદિરે. જુઓ મિત્રો અહીંયા એક સાધુનું ઇન્ટરવ્યૂ લે છે. ઓમ નમો નારાયણ બાપુ. નમો નારાયણ બાપુ. જય ગિરનારી. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર. અને હું જાઉં છું મહાશિવરાત્રિમાં જુનાગઢ. અને જુઓ આ વિડીયો મારા ઘરેથી જ ચાલુ કરું છું. આ છે મારું ઘર. કોઈ દી બતાવ્યું નથી, કારક આખું બતાવાય. અને મિત્રો બેગ પણ તૈયાર થઈ ગયું છે. જુઓ આમાં 2 જોડી કપડાં છે અને બીજો વગેરે વગેરે સામાન છે. અને એક હેલ્મેટ લીધું છે, ક્યાંક પોલીસવાળા રોકે એના માટે. અને અહીંયાથી જવામાં હું એકલો જ છું. અને અહીંથી થાય છે લગભગ કંઈક 120 કિલોમીટર જેવું થાય છે. તો આ ગાડી લઈને જવાનું છે. ભાઈ સાફ કરવાનો ટાઈમ નથી મળ્યો જુઓ તો. અને લોગો ચેક કરો ભાઈ આપણો યુટ્યુબનો. આ નવું લગાડ્યું છે, આ નહોતું, કોકે ઉખેડી લીધું, તમને ખબર જ છે. પછી આ એક ચોંટાડ્યું. તો હવે ફટાફટ નીકળું. ટાઈમ થઈ ગયો છે અત્યારે 9, 9:30 વાગી ગયા છે. તો હવે મળીએ આગળ રસ્તે મહાદેવ. તો મિત્રો લગભગ 10 કિલોમીટર જેટલી ગાડી હાંકી નાખી. અને અહીંયા પેટ્રોલ નાખો ઉભો રહ્યો હતો જુઓ. 310નું નાખ્યું છે અત્યારે. પછી આવતા ખેલે તો હું. અને મિત્રો અહીંયાથી લગભગ 5 કિલોમીટર થાય છે. અને ત્યાં ગાડી ધોઈ નાખવી ગયા જુઓ. કાંઈ ધોઈ જ નથી હમણાં. તો હવે આમાં એક ઇન્ડિકેટર બંધ થઈ ગયું હતું. હવે 2 ચાલુ થઈ ગયા છે. અને થોડી બ્રેક ટાઈટ કરી નાખી. ઓકે થઈ ગયું ને ભાઈ? રેડી. અને ડેડાણ નામનું છે મિત્રો. અહીંયા એક મારા ભાઈબંધની દુકાન છે, તો તમને મળાવું. શું ગળું ભાઈ મળી જાય અહીંયા? આબેલી વડાપાઉં, પાણીપુરી, ભેળ, પાઉંભાજી. પહેલા તો તમારું સ્વાગત છે. વેલકમ ભાઈ. હા ભાઈ, તમે આવ્યા, ખૂબ આભાર. અત્યારે હજી તૈયારી થાય છે. આપણે 10 થી 10 નો ટાઈમ છે, પણ હજી તૈયારી થાય છે. 10 વાગ્યા છે, હજી આપણે આવ્યા છીએ સામાન લઈ. એવું છે? ટાઈમ 10 થી 10. 10 થી 10. હા, ડેડાણ મેન રોડ, નાગેશ્વરી હાઈવે. જો ભાઈ હાઈવે છે, ડેડાણ વયાવો. ડેડાણ આવો તો અહીંયા વયાવતો તો આ છે દુકાન આપણા મિત્રની જ છે. તો મિત્રો હવે બહુ મોડું થઈ ગયું. અને આ ગડુભાઈ પેરાણે સા માંગવી. અને તો હવે ગડુભાઈ એ બાજુ કઈ આવવું તમારે? કંથારિયા બાજુ. કંથારિયા આવી જરૂર. હવે આમાં બહુ ટાઈમ નથી રહેતો, પણ જરૂર આપણે 2 ભાઈઓ એક હારે રીલ, પછી વ્લોગ આખું કોલોબરેશન કરશું. મોટો વ્લોગનું મારી પાસે પણ ગોપ્રો છે, ભાઈ પણ ગોપ્રો લીધો છે. હા, ભેગા થઈ સ્પેશિયલ મોટો વ્લોગ કરવાના છે. તો ચેનલમાં બન્યા રહેજો. હા, અને તમારા ચેનલનું નામ તો કઈ ગયો? મારી ચેનલ છે 2. એક છે જેપી ચૌહાણ વ્લોગ્સ અને એક છે ગડુ વ્લોગ્સ. મિત્રો 2 ચેનલમાં ફાડી નાખે એવા વ્લોગ આવે છે, તો એકવાર વિઝિટ કરજો ભાઈની ચેનલને. હા, ચાલો હવે હું નીકળું. મિત્રો લગભગ 70 કિલોમીટર જેટલી ગાડી હાંકી નાખી. અને અહીંયા કાકાની કંઈક ગાડી બંધ પડી છે, તો થોડીક હેલ્પ કરી નાખી. જો આવો જુગાડ કર્યો છે. વહી રહ્યા ને? ટ્રાય કરીએ કા મિત્રો. ગઢિયા વીરપુર આવી ગયું છે. અને આ કાકા ત્યાં અહીંયા ઊભી રાખી દો. અહીંથી હું વયો થાય. આ કાકાનું જ ગામ છે આ વીરપુર ગઢિયા. તો મિત્રો અમે ડેડાણ હોલ્ટ કર્યો હતો. ત્યાંથી લગભગ 60 કિલોમીટર જેટલી ગાડી હાંકી નાખી. અને જો અહીંયા વિસાવદર ચોકડી પાસે હોલ્ટ કર્યો છે નાસ્તો કરવા. ભાઈ સમોસા લીધા છે. અત્યારે ભૂખ લાગી હતી બહુ. અને ગાડી આપણે સામે પડી છે જુઓ. તો હવે નાસ્તો કરી લઈએ. અને અહીંયાથી જુનાગઢ કેટલું હશે? 42. અને જુનાગઢ થાય છે અહીંથી 42 કિલોમીટર આખું. તો હજી લગભગ 1-1.5 કલાક વહી જાય. તો મિત્રો અમે વિસાવદર પાટિયા હોલ્ટ કર્યો હતો. ત્યાંથી લગભગ 25 કિલોમીટર ગાડી હાંકી નાખી. અને ગાડી અહીંયા મૂકી દીધી જુઓ. અને આવ્યું છે બિલખા. અહીંયા છેલ્લૈયાને ખાંડ્યો હતો, તમને ખબર જ છે. સડક કાંઠે જ આવે છે જુઓ આ મંદિર. અને મિત્રો તમને પણ દર્શન કરાવું. અને જુનાગઢ અમે જઈએ તે અહીંયા તો આવીએ જ દર્શન કરવા, કારણ કે રસ્તામાં જ પડે. અને જુઓ કંઈક આ રીતની જગ્યા છે. અને પ્રસાદી પણ ચાલુ હોય અત્યારે.
હવે સામે છે પ્રસાદી ચાલુ અને અહીંયા છે મંદિર, તો દર્શન કરાવું તમને. અને મિત્રો અહીંયા હું એક વિડીયો પણ બનાવી ગયો, તો અહીંયા હું ઝાઝું શૂટ નહીં કરીશ. જો ભાઈ અહીંયા પ્રસાદી પણ ચાલુ છે, અહીંયા આવ્યો હોય તો પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. અને ઉપર પણ તમને દર્શન કરાવી દઉં. તો ભાઈ ઉપર આવી ગયો છો અને જો અહીંથી ગિરનારનો નજારો બતાય છે. અહીંથી હવે થોડુંક જ આગું છે, 15 કિલોમીટર. મિત્રો અહીંયા છાસની પ્રસાદી છે, તો આપણે પ્રસાદી લઈ લઈએ. મને ભૂખ નથી લાગી, નકર પ્રસાદી પણ લે. અને ચાલુ જ છે પાછળ. મિત્રો અહીંયા છે ચેલૈયાનું હાલડું ચાલુ જુઓ. અને બહુ ઝાઝું નહીં ઉતારી, નકર કોપીરાઇટ આવી જાય. તો મિત્રો ફાઇનલી જુનાગઢમાં પૂગી ગયો છો અને ગિરનાર બતાતો જઈશે તમને. જુઓ સામે છે ગિરનાર. અને અહીંયા ક્યાંક જુનાગઢમાં ગાડી મેકવાનો મેળ કરું છું, કારણ કે અંદર ન લઈ જવાય. અંદર લઈ જવામાં વાંધો છે એ કે ભાઈ બહુ પબ્લિક વધી જાય, પછી ક્યાંય ગાડીનો કાંઈ મેળ ન રહે. એટલે અહીંયા જુનાગઢમાં મેકી અને પછી જાય ભવનાથમાં. તો મિત્રો ફાઇનલી પૂગી ગયો છો ભવનાથ તળેટીમાં. અને જુઓ 5-6 દિવસ અમારે અહીંયા જ રોકાવાનું છે, શિવરાજ પૂરી થાય ત્યાં લગન. અને આ બધી રૂમો ફૂલ છે, બહાર ક્યાંક હોવું પડશે. અને જુઓ આ બે અમારા ગામના, આ બે મારી પહેલાં વહી આવ્યા હતા અને હું થોડોક મોડો પીડ્યો. અને મિત્રો હું સવારના 9 વાગે નીકળ્યો હતો અને અહીંયા પૂગતા મારે 4 વાગી ગયા છે. ભાઈ બહુ મોડું થઈ ગયું. હાવ નિરાતે જ આવ્યો હતો આમ. અને હવે જઈ હતી બહાર મેળામાં, તો તમને પણ એન્જોય કરાવું મેળો. વિડીયોમાં રહેજો. જો ભાઈ કંઈક આવો છે ભવનાથ તળેટીનો મેળો, મહાશિવરાત્રિનો. અને અત્યારે જઈથી ભવનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા, પછી જવું બધે રખડવા. પહેલાં ત્યાં જવું પડે ભવનાથ મંદિરે. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે ભવનાથ મંદિરે. જવો મિત્રો ભવનાથ મહાદેવના અહીંયાથી દર્શન કરી લેજો. અંદર અલાવ નથી શૂટિંગ ઉતારવાનું, તો અહીંયાથી દર્શન કરી લેજો. જવો મહાદેવ. તો મિત્રો અહીંયા અખાડામાં આટા મારું છું અને અખાડો બતાવી તમને પછી કારક બીજા વિડીયોમાં બતાવે, પણ બીજા વિડીયોમાં. બે બાજુ અખાડો જ છે. જુઓ ભાઈ બહુ મોટો છે. મિત્રો આ કાકા મળી ગયા હતા એને યુટ્યુબમાં આવું છું. ક્યાંથી આવો છો કાકા? પોરબંદર. હવે આવી ગયા હો કાકા. મિત્રો અહીંયા એક સાધુનું ઇન્ટરવ્યૂ લે છે, તમે જોઈ શકો છો. સાધુ એની રીતે કંઈક કહે છે. અહીંયા કંઈ સંભળાતું નથી, નકર તમને પણ સંભળાવો. ઓમ નમો નારાયણ બાપુ. નમો નારાયણ બાપુ. જય ગિરનારી. ક્યાંથી આવો છો તમે? ભાવનગર જિલ્લો સિંહોર તાલુકો. હા, સિંહોર તાલુકો. મજા આવી કે? અને બહુ આનંદ આવે. અમે 3-4 વર્ષથી આવી છીએ. એવું છે. જય ગિરનારી, જય મહાદેવનું નામ લેવીને મજા કરીએ છીએ. મહાદેવ બહુ પબ્લિક છે. વણ હોતે જવો પબ્લિક બહુ આવ્યું છે. હા. તો મિત્રો પાછો વહી આવ્યો તો અહીંયા જ્યાં અમે રોકાણા થઈ ત્યાં. અને હવે આગળનું જોજો તમે આના પછીના વિડીયોમાં. તો મળીએ આના પછીના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. મહાદેવ.